અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આગામી 28 તારીખે સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે તથા તેમના માટે ત્યાં રહેવા તથા જમવાની સુવિધાઓ પણ સંઘ દ્વારા કરવામાં આવી છે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। હું કિશોરભાઈ કુડલા, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ રાજકોટ શહેર સમિતિનો પ્રમુખ। અમારા સંઘ દ્વારા 28 જાન્યુઆરીના રોજ જે ધ્વજારોહણનો પ્રોગ્રામ છે એમાં બધા જ પ્રજાપતિ ભાઈ બહેનોને આમંત્રણ આપું છું અને તેઓ આ કાર્યક્રમમાં ઉમટી પડે। અંદાજિત અમે 2000 માણસોની ગણતરી રાખી છે, વધુ થાય તો પણ અમને કોઈ વાંધો નથી। આ અમે છેલ્લા 2 મહિનાથી આ તૈયારી કરીએ છીએ અને સતત એકબીજાના કોન્ટેક્ટમાં રહી અને આ પ્રોગ્રામ અમે કર્યો છે। ખાસ કરીને અમે બરોડા જે અમારું યુનિટ છે, બરોડાના જે ભાઈઓ છે એની સાથે અમે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અને અમારું લગભગ 50% કામ એ લોકોએ પૂર્ણ કર્યું છે। અમારો પ્રોગ્રામ ત્યાં ધ્વજારોહણનો સવારના 10 વાગ્યાનો છે। ધ્વજારોહણ 1 કલાક પ્રોગ્રામ પત્યા પછી એક ધર્મસભા ભરવાના છીએ। એમાં સત્તાધારના મહંત શ્રી વિજયદાસ બાપુ અને પીપળીધામના વાસુદેવજી મહારાજ અને વેરાવળના બાલકદાસજી મહારાજ પણ હાજર રહી અને ધર્મસભાને સંબોધન કરશે, આશીર્વચન આપશે અને ત્યાર પછી અમારો મહાપ્રસાદનો પ્રોગ્રામ હશે, ત્યારે અમારો પ્રોગ્રામ પૂર્ણ થશે।